ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં આમ તો વર્ષોથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે. ભાજપ દ્વારા સફળ સંચાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ વખતે ભાજપે તેના તમામ વોર્ડમાં સ્વચ્છ છબી ધરાવતા કામ કરતા ઉમેદવારોની પસંદગી કરી છે. ત્યારે વોર્ડ નંબર 8માં ભાજપના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે. મતદારો સુધી પહોંચી મતદારો નથી થયેલા કામોની યાદી બનાવી સમસ્યાઓનો ઉકેલ લાવવાની ખાતરી આપી રીઝવવાના પ્રયાસ હાથ ધરાયા છે. લોકોને પણ ભાજપ પર જ વિશ્વાસ છે કે આ જ કામ કરશે. તો 1450 તો માલધારી સમાજના જ મતદારો છે. બાકી ખારવા સમાજ, પ્રજાપતિ સમાજ, મુસ્લિમ સમાજ સહિત અનેક સમાજના મતદારો નિર્ણાયક છે. ઉમેદવારોને સારો આવકાર સાથે જન સમર્થન પણ મળી રહ્યું છે. મારું નામ ભૂપત કોડિયાતર છે. હું જિલ્લા ભાજપના અનુસૂચિત જનજાતિ મોરચાના પૂર્વ પ્રમુખ છું અને ભારતીય જનતા પાર્ટીનો 1990થી સૈનિક છું. ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં જવાબદારી સોંપે છે ત્યાં પાર્ટીનો સૈનિક તરીકે મારે કામ કરવાનું છે. અત્યારે વોર્ડ નંબર 8ની અંદર મને જવાબદારી સોંપવામાં આવી છે. આ વોર્ડની અંદર 1450 જે મતદારો છે એ રબારી સમાજ માલધારીના છે. એમને ભારતીય જનતા પાર્ટી તરફ જોકે પાર્ટીમાં જ છે છતાં પણ એ 1450 મતદારો ભારતીય જનતા પાર્ટીમાં મતદાન કરે એના માટે અમે ડોર ટુ ડોર પ્રચાર અને લોકોને મળી રહ્યા છે. લોકોનો સારો પ્રતિસાદ છે અને લોકોની અપેક્ષા એવી છે કે કામ કરતા ઉમેદવારો, આ વખતે કામ કરતા જ ઉમેદવારો બધામાં મૂક્યા છે. પૂર્વના પણ કામ કર્યા છે, પણ ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગયો હોય તો આ બોડી જે આવશે એ કામ પૂર્ણ કરશે તેવી અમને પૂરેપૂરી ખાતરી છે. અને વેરાવળની અંદર નગરપાલિકા ફાઇનલ ભારતીય જનતા પાર્ટીની બને છે અને બને જ છે. મારું નામ દીપક મોહનભાઈ ગોળિયા, ખારવા સમાજ. અત્યારે અમે વોર્ડ નંબર 8માં ખારવા સોસાયટી અને પાસે જે મુખત્યાપાડો વિસ્તાર છે ત્યાં અમે ડોર ટુ ડોર પ્રચારમાં નીકળીએ છીએ. અમારા જે 4 ઉમેદવારો છે, નરેશભાઈ ગોયલ, ઉદયભાઈ શાહ, ઉષાબેન ભુડિયા, શીલાબેન અંબાણી, એ 4 ઉમેદવારો લઈને અત્યારે પ્રચારમાં બધા નીકળ્યા છે. અને જે રીતે અમે પ્રચાર કરીએ છીએ એ રીતે જે અહીંયા જે મતદારો છે એમને અમે સારો જવાબ મળે છે, સારો પ્રતિસાદ મળતો આવ્યો છે. અને ડોર ટુ ડોર પ્રચાર અત્યારે અમારો ચાલુ જ છે. અને અત્યારે અમારે પછી સાંજે 7, 7:30, 8 વાગે અમારે ખારવા સોસાયટીમાં એક કાર્યાલયનું ઉદ્ઘાટન પણ આજે કરવામાં આવેલું છે. અમારા જે ઉમેદવાર 4 ઉમેદવાર છે એમાંથી 3 ઉમેદવાર તો નવા છે અને એક અનુભવી છે. એટલે જે 4 ઉમેદવારો છે એનાથી પણ લોકો અપેક્ષા રાખીએ છીએ. એટલે એ લોકો એજ્યુકેટેડ પણ લોકો છે અને જીત્યા પછી અને અત્યારે એ જે એક ડાયરી લઈને જ ફરે છે મતદારો પાસે કે જેની ફરિયાદો છે એની ફરિયાદ નોંધ કરે છે. મિત્રો જીત્યા પછી પણ એની જે ફરિયાદ છે એનું નિરાકરણ કરવામાં પણ આવે છે. મારું નામ પાયલ ભાવસાર છે. હું ઉદયભાઈની સાથે પ્રચાર કરવા વોર્ડ નંબર 8માં નીકળી છું, પણ બધાનો સપોર્ટ સારો છે. કોઈની એવી બીજી કોઈ ફરિયાદ છે જ નહીં. જે લોકોને અનુભવ છે એ જ રીતે માઇનોર એક પ્રશ્ન છે કે પાણી ભરાય છે, બાકી બીજો કોઈ પ્રશ્ન છે જ નહીં. સરસ પ્રેમથી, સ્નેહથી બધા આવકાર આપે છે. કોઈ બાયણા બંધ નથી કરતા કે જેવા ખખડાવીએ છે એવું તરત લોકો બહાર નીકળ્યા. આ વખતે 90% મને તો લાગે છે કે ભાજપ જ આવવાનું છે, કારણ કે કોંગ્રેસ તરફથી કોઈ જાતની કંઈ જ જાહેરાત કે કંઈ છે જ નહીં. પૂરેપૂરું મને 100% વિશ્વાસ છે કે ભાજપ જ આવશે. પ્રદીપ નિંબાર્ક સાથે વેરાવળ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.